ચાલો તો હવે આપણે જે છે એ પાછા આગળ વધીએ। ગઈકાલ સુધીમાં આપણે જે છે એ વિદ્યુત વિભાજનના તમામ પ્રકારના નિયમો જે છે એ આપણે શીખેલા છીએ। હવે આજે તમામ પ્રકારના નિયમો જે આપણે શીખીને આવ્યા છીએ એટલે હવે પાછા આગળ વધીએ। હવે આપણે વાત કરવાની છે કે ભાઈ વિદ્યુત વિભાજનને આધારે આપણે જે છે એ બે સૂત્રો શીખાતા એ સૂત્રોનો ઉપયોગ કરવાનો છે અને એના વિશિષ્ટ દાખલા શીખવાના છે, જેને આપણે નામ આપવાનું છે કોષ ક્ષમતા આધારિત દાખલા। એને આપણે આજે નામ શું આપવાનું છે? કોષ ક્ષમતા આધારિત દાખલા જે છે એ શીખવાના થશે। તો આપણે જે છે એ વ્યવસ્થિત જોવા જઈએ તો આપણે આવું સમજેલા હતા કે ભાઈ AgNO3 નું તમે દ્રાવણ લ્યો કે CuSO4 નું દ્રાવણ લ્યો, Na2SO4 નું દ્રાવણ લ્યો, કઈ જગ્યાએ કઈ નિપજ મળે છે એ આપણને ખ્યાલ હોવી જોઈએ। એનોડ ઉપર શું છૂટું પડે છે, કેથોડ ઉપર શું છૂટું પડે છે, આ તમામ વસ્તુ જે છે એ આપણે જો ધ્યાન રાખવાની છે। તો હવે આપણે એ જે છે એ દરેક વસ્તુની જો વાત કરીએ તો આપણે જે છે એના માટેની આજે એક નવી રકમ બનાવીએ અને આપણે જે છે એ વાત કરવી છે આવી રીતે કે CuSO4 ના જલીય દ્રાવણનું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ દ્વારા 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ સાથે 60 મિનિટ વિદ્યુત વિભાજન કરતા એનોડ તથા કેથોડ જે છે એ કેથોડ પર મળતી નિપજ જણાવો। સાથે સાથે આપણે એવું પણ કહેવાનું છે અહીંયા કે હવે આપણી પાસે જે કોષ છે એની કોષ ક્ષમતા જે છે કોષ ક્ષમતા 90% છે। એનો મતલબ એવો થયો કે આપણે જે અત્યાર સુધી દાખલા ગણતા હતા ને સૈદ્ધાંતિક રીતે ગણતા હતા, આપણે એવું ધારીને આગળ વધતા હતા કે કોષ 100% કાર્ય કરે છે। તો કોષ 100% કાર્ય કરતો હોય તો આપણને જે નિપજ મળવાની છે એ એનું સૈદ્ધાંતિક મૂલ્ય કહેવાય, બરોબર છે, થિયરેટિકલ ચોપડા ઉપર આપણે કહેવાય। પણ જ્યારે આપણે વાસ્તવિકમાં કોષ પાસેથી કામ લઈએ છીએ, આપણે વાસ્તવિક રીતે કોષને કાર્ય કરતો દર્શાવીએ છીએ, એનું પ્રેક્ટિકલ નિપજ કેટલી મળે છે નક્કી કરવા જઈએ તો એની પ્રેક્ટિકલ ક્ષમતા જે છે એ 90% છે। કોઈ પણ કોષ જે છે એ ક્યારેય 100% કાર્ય કરી શકતો નથી, એવું આપણે ઘણા સમયથી શીખતા આવ્યા છીએ। તો હવે આપણે જે 90% કાર્ય કરે છે તો 90% ને આધારે કેટલી નિપજ મળી શકે એની ચર્ચા કરવાની થશે। એના પહેલા આપણે જે છે એ વાત કરવાની છે આની કે તમારી પાસે દ્રાવણ કોનું છે? તો કે ભાઈ દ્રાવણ છે CuSO4 નું aqueous દ્રાવણ છે અને વિદ્યુત ધ્રુવો કેવા છે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો છે। એટલે ગઈકાલે આપણે શીખાતા કે ભાઈ આની અંદર જે છે એ ટોટલ 4 પ્રકારના આયન હોય, એમાંથી આપણને એનોડ ઉપર જે છે એ કોણ મળવાનું છે અને એમાંથી આપણને કેથોડ ઉપર કોણ મળવાનું છે એ આપણે સમજાવેલું હતું। એટલે આપણને ખબર પડી હતી કે CuSO4 ની વાત કરીએ તો કોપર જે છે એ રિડક્શન પ્રક્રિયા સરળતાથી આપી શકે છે, એટલે કોપર આપણને કેથોડ ઉપર ધાતુ સ્વરૂપે મળશે। પણ SO4-2 નો ઓક્સિડેશન આંક +6 જેનો મહત્તમ ઓક્સિડેશન આંક છે, એટલા માટે હવે તે પોતે પ્રક્રિયા આપવાનો નથી, એની બદલે પ્રક્રિયા કરવા માટે કોને મોકલશે? તો કે એના બદલે પ્રક્રિયા કરવા માટે ઓક્સિજનને મોકલશે। તો હવે આપણે જે છે એ એનોડ ઉપરનું અને કેથોડ ઉપરનું જે છે એ સમીકરણ દર્શાવવું પડે। તો એનોડ ઉપરનું સમીકરણ શું બનશે? 2H2O, એમાંથી બનશે ઓક્સિજન વાયુ, 4 ઇલેક્ટ્રોન મુક્ત થશે, 4H+ મુક્ત થશે। મતલબ કે આપણે 1 મોલ ઓક્સિજન મેળવવા માટે N બરાબર 4 ઇલેક્ટ્રોનની જરૂર પડવાની છે। કોના માટે? એનોડ માટે। સેમ વસ્તુ આપણે અહીંયા કેથોડ જે છે એ કેથોડ માટે મેળવીએ તો કેથોડ 1 મોલ મેળવવો હોય તો Cu+2 છે એ જ્યારે 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે એટલે એમાંથી કોપર સોલિડ બને છે। તો આવા સમયે આપણે N બરાબર 2 જે છે એની જરૂર પડવાની છે। શેની જરૂર પડવાની છે? N બરાબર 2 ની।
मतलब આપણને એનોડ ઉપર ઓક્સિજન વાયુ મળવાનો છે અને કેથોડ ઉપર કોપર ધાતુ મળવાનો છે। તો હવે આપણે પાછું યાદ કરીએ કે ધાતુનું વજન મેળવવા માટેનું સૂત્ર અને વાયુનું કદ મેળવવા માટેનું સૂત્ર। તો એક વખત ફરીથી તમને રકમ સમજાવું છું, પછી ડેટા બનાવતા શીખડાવું। શું થયું જો કે CuSO4 ના જલીય દ્રાવણનું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ દ્વારા 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહથી 60 મિનિટ માટે આ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરવાની છે। તો એનોડ અને કેથોડ ઉપર કઈ નિપજ મળે છે અને આ કોષ મહત્તમ 90% કામ કરે છે તો નિપજ જણાવો। તો હવે આપણે જે છે શું કર્યું પહેલા તો કે CuSO4 જે છે એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની હાજરીમાં કયા વિદ્યુત ધ્રુવ પર કઈ નિપજ આપે છે ને એ આપણા માટે બહુ મહત્વનું થયું। એનો મતલબ એવો થયો કે એનોડ અને કેથોડની જો વાત કરીએ તો એનોડ ઉપર આપણે ઓક્સિજન જોશું, કેથોડ ઉપર આપણે કોપરને લેવાનો છે, બરાબર। આવું આપણે શીખ્યા છીએ એટલે ડાયરેક્ટ લખી શકીએ। પછી બંનેના સમીકરણ લખવાના, સમીકરણ ઉપરથી ખાસ તમારે n નું મૂલ્ય નક્કી કરવાનું છે। આપણે એવું કીધું હતું કે આ ફેરાડેના પ્રથમ નિયમને આધારે પ્રક્રિયા કરતા હોય છે। એનો મતલબ એવો થયો કે 1 મોલ મેળવવા માટે જેટલા મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે એટલા મોલ તમને મળશે। તો હવે હું અહીંયા લખી નાખું છું એનોડ પર, બરોબર છે, અને એનોડ ઉપર આપણને શું મળવાનું છે? વાયુનું કદ। તો વાયુના કદ V જે છે એના માટેનું સૂત્ર શું હતું? તો કે ભાઈ એના માટેનું સૂત્ર હતું I × T છેદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા 96500 એને ગુણ્યા 0.08314 T ના છેદમાં P, બરાબર છે। આ આપણે R ની કિંમત મૂકી દીધી। હવે આપણે જે છે I નું મૂલ્ય જોવા જઈએ તો 2 એમ્પિયર છે, સમય જે છે એ 60 મિનિટ ગુણ્યા 60 સેકન્ડ લખી નાખીએ, 0.08314 લખી નાખીએ। જો અહીંયા તાપમાન નથી આપ્યું, જ્યારે પણ આપણને તાપમાન નથી આપેલું હતું ત્યારે આપણે એને આઈડિયલ કન્ડિશન પ્રમાણે 25 અંશ સેલ્સિયસ લેવાનું છે। કેટલું લેવાનું છે? 25 અંશ સેલ્સિયસ એટલે કે 298 કેલ્વિન લઈ લેવાનું, હું આપ્યું હોય ત્યારની વાત છે। તો અહીંયા આવી જશે 298 કેલ્વિન। હવે અહીંયા ઓક્સિજન વાયુનું કદ મળે છે મને। કોના માટેનું કદ મળે છે? ઓક્સિજનનું। ઓક્સિજનનું કદ મળતું હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી લેવાય? 4, એને ગુણ્યા 96500 અને દબાણ નથી આપેલું તો હંમેશા દબાણનું મૂલ્ય કેટલું હોય? 1 બાર લેવામાં આવે છે। કેટલું લેવામાં આવે છે? 1 બાર। તો આને આધારે આપણને જે છે એ જ્યારે 100% કોષ કાર્ય કરતો હશે ને ત્યારે કેટલા લીટર ઓક્સિજન મળે એની ખબર પડશે। એટલે હવે આપણે શું કરી નાખીએ? 2 ગુણ્યા 3600 ગુણ્યા 0.08314 ગુણ્યા 298 ભાગ્યા 4 ભાગ્યા 96500 એટલે આપણને જવાબ મળે છે 0.462 લીટર। એટલે આપણને જવાબ શું મળવાનો છે? 0.46 લીટર જે છે એ જવાબ મળે છે। પણ આજે જવાબ ક્યારે મળે છે? કે જો 100% કોષ કાર્ય કરતો હોય તો, બરોબર છે। આપણે વાસ્તવિકતા સમજેલા છે કે કોઈ પણ કોષ છે તો 100% વર્તી શકે નહીં, તો આપણે લખી શકીએ ને કે ભાઈ 100% કોષ ક્ષમતા હોય તો મને મળશે 0.46 લીટર। પણ વાસ્તવિક રીતે જો એની 90% જ કોષ ક્ષમતા હોય તો કેટલું મળી શકે? એટલે કે 90 ગુણ્યા 0.46 ના છેદમાં 100। હવે જે લીટર મળે છે એ આપણને એનું વાસ્તવિક લીટર જે છે એ મળવાનું છે। એટલે ગુણ્યા 90 અને ભાગ્યા 100 એટલે એનું મળે છે 0.41 લીટર। અહીંયા આપણને કેટલું મળી જવાનું છે? 0.41 લીટર। તો જ્યારે 90% કોષ કાર્ય કરતો હશે ત્યારે આ કોષ દ્વારા જે વાસ્તવિક રીતે ઉત્પન્ન થતું જે છે એ કેટલું હશે? 0.41 લીટર હશે। કેટલું હશે? 0.41 લીટર। તો આ આપણે જે છે એ કયું કામ કર્યું? તો કે આ આપણે એનોડ જે છે એ એનોડ ઉપર ઉત્પન્ન થતા વાયુનું કદ જે છે એ મેળવ્યું। હવે આપણે વાત કરવી છે કેથોડ માટેની કે ભાઈ કેથોડની જો વાત કરીએ તો કેથોડ ઉપર આપણે ધાતુનું વજન મેળવવાનું છે। શું મેળવવાનું છે? કેથોડ ઉપર ધાતુનું વજન જે છે એ મેળવવાનું છે। આપણી પાસે એના માટેનું પણ સરસ સૂત્ર છે કે ભાઈ ધાતુનું વજન આપણે જોતું હોય
તો ધાતુનું વજન મેળવવા માટેનું સૂત્ર શું છે? I × T છેદમાં E ગુણ્યા 96500 અને એને ગુણ્યા પરમાણુ ભાર, અને એને ગુણ્યા શું આવી જશે? એને ગુણ્યા આવી જશે પરમાણુ ભાર. બરાબર છે. ચાલો, તો હવે આપણે અહીંયા કોપરની વાત કરીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે 2 લેવાની થશે. I નું મૂલ્ય કેટલું છે? તો કે 2 એમ્પિયરનો પ્રવાહ, 60 મિનિટ ગુણ્યા 60 એટલે સેકન્ડ મળી ગઈ. કોપરનો પરમાણુ ભાર આપણને જે છે રકમમાં આપેલો હશે. બરોબર છે. કેટલો હોય? કોપર બરાબર 63.5. ચાલો, એટલે અહીંયા લખી નાખશું 63.5. કોપર છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 2, 96500. નડતું ઓછું થાય એટલે 2 2 કેન્સલ, મીંડું 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 કેન્સલ. હવે જે વધે છે આ કોપરનું વજન મને ક્યારે મળશે? કે જ્યારે આપણો કોષ 100% કાર્ય કરતો હોય ને ત્યારે. હવે જે આપણને કિંમત મળશે એ કિંમત ક્યારે મળશે? કે જ્યારે આપણો કોષ 100% કાર્ય કરે છે ત્યારે. પણ આપણે તો સમજેલા છીએ કે કોષ જે છે એ કોઈ દી 100% તો કાર્ય કરવાનો છે નહીં. તો આવા સમયે આપણને જે મળે છે 2.69 ગ્રામ. અહીંયા આપણને શું મળવાનું છે? 2.69 ગ્રામ જે આપણને મળે છે એ 100% કાર્ય કરતો હોય ત્યારે મળે છે. હવે આપણે પાછું લખી નાખશું કોષ ક્ષમતાને આધારે કે 100% કાર્ય કરે તો 2.69 ગ્રામ મળે આપણને. પણ વાસ્તવિકતાની વાત કરીએ જો 90% હોય તો 90% એ કેટલું? એટલે કે 90 ગુણ્યા 2.69 ગ્રામ છેદમાં 100. હવે જે મળવાનો છે એ આપણને એની કોષ ક્ષમતાને આધારે જે છે એ મળવાનો છે. શેને આધારે મળવાનો છે? કોષ ક્ષમતાને આધારે. અહીંયા આપણને 2.37 ગ્રામ મળશે. કેટલું મળવાનું છે? કેટલું મળે છે અહીંયા? 2.37 ગ્રામ જે છે એ મળે છે. એટલે લખી નાખું 2.37. ચાલો, તો હવે એને ગુણ્યા 90 અને એના ભાગ્યા કરવાના 100 એટલે આપણી પાસે જવાબ આવી જશે 2.13 ગ્રામ. બરોબર છે. એટલે કેટલો મળવાનો છે? 2.13 ગ્રામ. તો આ જે 2.13 ગ્રામ મળે છે એ ક્યારે મળે છે? કે જ્યારે આપણો કોષ પોતે જે છે એ 90% પ્રમાણે કાર્ય કરતો હોય ત્યારે. એટલે આ આપણને કેવું મળ્યું? પ્રાયોગિક મૂલ્ય મળ્યું. કયું મળ્યું? પ્રાયોગિક. અને આ આપણને જે શરૂઆતમાં મળતું હતું એ એનું કેવું કહેવાય? સૈદ્ધાંતિક મૂલ્ય કહેવાય. તો સૈદ્ધાંતિક મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યનો તફાવત જે છે એ આપણે કોષ ક્ષમતાને આધારે સમજાવી શકાય. તો આ આપણે એની કોષ ક્ષમતાને આધારે જે છે એક દાખલો જે છે એ દાખલો ગણાવેલો છે. તો આ એક એ મેથડ થઈ. હવે આપણે જે છે એ આપણે આના કરતા એક અલગ પ્રકારનો દાખલો ગણીએ. બરોબર છે. અને એની આધારે જે છે એ પાછા આગળ વધવાનું થશે. તો હવે આપણે મેથડ નંબર 2 ની વાત કરીએ. ચાલો, હવે આપણે પ્લેટિંગ જે છે એ પ્લેટિંગ સમજાવી શકાય એવો પણ એક દાખલો જે છે એ દાખલો સમજવો છે. જો આપણે રકમ આવું કેવું છે કે AgNO3 ના દ્રાવણમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 2 કલાક સુધી પસાર કરતા કેથોડ પર રાખેલી કેટલી ચમચી પર ચાંદીનો ઢોળ ચઢાવી શકાય? પ્રશ્ન આપણને આવો આપ્યો છે. બરોબર છે. આપણે અહીંયા આપી દઈએ કે ભાઈ ચાંદી જે છે એનો પરમાણુ ભાર આપણી પાસે છે 108 અને 1 ચમચી પર 0.1 ગ્રામ જે છે એનું પડ ચડે છે. કેટલું ચડે છે? 0.1 ગ્રામનું પડ ચડે છે. તો પ્રશ્ન જો આપણે જોવા જઈએ તો પ્રશ્ન આપણને આવો આપ્યો છે અને બોર્ડ નંબર 2 નામ આપી દઈએ. તો કે ભાઈ બોર્ડ નંબર 2 જે છે એમાં આપણે આવું દર્શાવશું કે ભાઈ AgNO3 નું દ્રાવણ છે
એમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 2 કલાક સુધી તમે પસાર કરો તો આપણને ખબર પડી ગઈ છે કે નિપજ જે છે એ કેથોડ ઉપર મળશે. ગઈકાલે આપણે AgNO3 નું વિદ્યુત વિભાજન છેલ્લે શીખાતા, એમાં ખબર પડી હતી કે એનોડ ઉપર જે છે એ પ્રક્રિયા ઓક્સિજન આપશે, કેથોડ ઉપર આપણને પ્રક્રિયા સિલ્વર Ag પોતે આપવાનો છે. તો તમે કેથોડ ઉપર વિદ્યુત ધ્રુવ જે છે એની બદલે ચમચી ગોઠવી દીધી છે, તો કેટલી ચમચી ઉપર તમે જે છે એ આવા ચાંદીનો ઢોળ ચડાવી શકો છો, તો એને આપણે ગોતવાનું થશે. તો એના માટે પહેલા આપણે જે છે શું કરીએ, રાસાયણિક સમીકરણ બનાવી નાખીએ એનું કે ભાઈ રાસાયણિક સમીકરણ જે છે એ શું થઈ ગયું, તો એ આપણે માત્ર કેથોડ ઉપરનું દર્શાવશું. હવે આપણે શું દર્શાવશું, માત્ર કેથોડ ઉપરનું જે છે એ જ દર્શાવવાનું થશે. એટલે આપણે લખી શકાય કે ભાઈ Ag પ્લસ જે છે એ 1 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે, એટલે આપણને અહીંયા Ag સોલિડ જે છે એ Ag સોલિડ મળી જશે. તો હવે આપણે જે છે એ પેલું કામ શું કરશું, તો કે પેલું કામ ધાતુનું વજન ગોતી લેશું. શું ગોતી લેશું? ધાતુનું વજન. આપણી પાસે કુલ વજન હશે તો આપણે 1 ચમચી આધારે 0.01 નો ઉપયોગ કરીને સમજાવી શકાય, બરોબર છે. અને અહીંયા આપણે ધારેલું છે કે પ્રક્રિયા 100% થાય છે, કારણ કોષ ક્ષમતા આપેલી નથી. એટલે આપણે ધારી લેવાનું કે ભાઈ કોષ ક્ષમતા નથી તો કોષ 100% કાર્ય કરે છે. સૈદ્ધાંતિક રીતે આગળ વધવાનું છે. હવે ધાતુનું વજન ગોતવા માટેનું સૂત્ર આપણી પાસે સરસ મજાનું છે, I × T છેદમાં E ગુણ્યા 96500 એને ગુણ્યા પરમાણુ ભાર. ચાલો રેડી. તો I આપણે કેટલો લેવાનો છે, 5 એમ્પિયર. T કેટલું લેવાનું છે, 2 કલાક, એટલે 2 ગુણ્યા 3600 એને ગુણ્યા પરમાણુ ભાર આપણને આપી દીધો છે 108. કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે, 1 નો, એટલે એને ગુણ્યા આપણે છેદમાં લખી નાખશું 96500. જેટલી જરૂર આપણે પડે છે એટલી વસ્તુ આપણે રાખીએ અને પહેલા આપણી પાસે કુલ કેટલું વજન આવે છે ને એ મેળવી લઈએ, બરોબર છે. કારણ કે આપણી પાસે કુલ ચાંદી હશે તો આપણે નક્કી કરશું ને કે 1 ચમચી ઉપર 0.1 ગ્રામ લાગે તો હવે કેટલી ચમચી વાપરી શકાય. એટલે આનું સાદુરૂપ આપીએ કે ભાઈ 10 ગુણ્યા 36 ગુણ્યા 108 ભાગ્યા 695 આપણી પાસે આવે છે 40.29 ગ્રામ ચાંદી. કેટલું આવે છે, 40.29 ગ્રામ ચાંદી જે છે એ ચાંદી જોવા મળે છે. એટલે Ag જે છે એ Ag ની જો આપણે વાત કરીએ તો Ag આપણને કેટલું મળવાનું છે, 40.29 ગ્રામ. હવે આપણી પાસે જે આ વજન આવી ગયું ને એના આધારે નક્કી કરીએ કે આપણી પાસે કુલ ચાંદી જે છે એ ચાંદી કેટલું છે, 40.29 ગ્રામ છે. તો એનો મતલબ એવો થયો કે જો હું એમાંથી 0.1 ગ્રામ ચાંદી વાપરવા જાઉં તો એનાથી 1 ચમચી જે છે એ 1 ચમચી ઉપર એનો ઢોળ ચડે. તો આપણી પાસે કુલ કેટલું છે, તો કે કુલ છે 40.29 ગ્રામ ચાંદી છે. તો એનો મતલબ એવો થયો કે હવે મને ચમચીની સંખ્યા મળી જશે. કઈ રીતે, 40.29 જે છે એને ગુણ્યા 1 એને ભાગ્યા 0.1. એનો મતલબ શું થઈ ગયો કે ભાઈ 0.1 નો મતલબ 1 ના છેદમાં 10, એટલે છેદનો છેદ ક્યાં જાય, અંશમાં. તો આપણે કહી શકીએ કે અહીંયા આપણને 402.9 ચમચી જે છે એ ચમચી મળી શકે છે. તો આટલી ચમચી ઉપર તમે ઢોળ જે છે એ ઢોળ ચડાવી શકો છો, બરોબર છે. તો આમાંથી આપણે 402 ચમચી ઉપર ઢોળ ચડાવશું અને બાકીની 0.9 જે છે એટલા ચાંદી ઘરે લઈ જશું, બરોબર છે. ચાલો, તો આપણી પાસે હવે આ દાખલા નંબર 2 થયો, બરોબર છે કે ભાઈ આપણી પાસે એક નવી મેથડ પણ આવી ગઈ કે ઢોળ ચડાવવા માટેના દાખલા પૂછાય તો પણ હવે આપણને આવડી શકે છે. હવે ત્રીજું આપણે શીખવાનું છે Na2SO4 આધારિત. તો એક એવો પણ દાખલો જે છે એ ગણી નાખીએ. એની ખાસિયત શું છે એ આપણે રકમ લખતા તમને સમજાવતા જઈએ કે ભાઈ આ દાખલો છે તો આની આવી ખાસિયત છે, બરોબર. જો તો આ એક જે છે એ ચાંદી વાળો દાખલો હતો. હવે એક આપણે Na2SO4 જે છે એના માટે પણ દર્શાવી દઈએ. ચાલો, બોર્ડ નંબર 3 ઉપર આ તમામ પ્રકારની ચર્ચા જે છે એ ચર્ચા કરવામાં આવશે. જોઈ શકો છો બોર્ડ નંબર 3. ચાલો, એ આવી રીતે રકમ આપણે દર્શાવતા જઈએ
કે Na2SO4 ના સાંદ્ર જલીય દ્રાવણનું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો દ્વારા 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ અને 30 મિનિટ માટે જો વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એનોડ તથા કેથોડ પર મળતી નિપજ મેળવો. બરોબર છે. વધારાની માહિતી આપણે આપી દેવાની છે. વધારાની માહિતીમાં શું કહેશું કે અહીંયા તમારે તાપમાન જે છે એ કેટલું લેવાનું છે 298 કેલ્વિન, દબાણ કેટલું લેવાનું છે 1 બાર જેટલું લેવાનું છે, અને આ વિદ્યુત વિભાજન પ્રક્રિયા માટે આની કોષ ક્ષમતા જે છે એ કોષ ક્ષમતા આપણને 85% જે છે એ આપેલી છે. આ આપણી પાસે એને માહિતી થઈ ગઈ. રકમ આપણને આવું કે છે સમજો, એટલે આપણે પેલા બોર્ડને 3 ભાગમાં વેચી દઈએ. આમાં આપણે 3 ભાગની જરૂર પડવાની છે કે ભાઈ Na2SO4 ના સાંદ્ર જલીય દ્રાવણની વાત કરીએ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ દ્વારા, એટલે આપણે લખી નાખશું કે Na2SO4 માંથી નથી પ્રક્રિયા આપવા માટે જવાનો સોડિયમ કે નથી પ્રક્રિયા આપવા માટે જવાનો SO4, બંનેમાંથી જે છે એ માત્ર પ્રક્રિયા કોણ આપવાનું છે? પાણી આપશે. એનો મતલબ એવો થયો કે એનોડ ઉપર જોવા જઈએ તો ઓક્સિજન વાયુ છૂટો પડશે, અને કેથોડ ઉપર જોવા જઈએ તો કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ છૂટો પડવાનો છે. કારણ કે અહીંયા સોડિયમ અને સલ્ફેટ એ બંનેમાંથી પ્રક્રિયા માત્ર પાણી આપશે, પોતે પ્રક્રિયા આપવા જઈ શકવાનો નથી. તો પ્રક્રિયા આપવા માટે કોણ જવાનું છે? પાણી માટે એનોડ ઉપર ઓક્સિજન જશે અને કેથોડ ઉપર હાઇડ્રોજન જવાનો છે. તો હવે આપણે બંનેના જે છે એ સમીકરણ દર્શાવવા પડશે. તો એનોડ ઉપર જે છે એ જે પ્રક્રિયા થાય છે એ એનોડ ઉપરનું સમીકરણ શું છે? તો કે ભાઈ 2H2O માંથી શું બનવાનું છે? ઓક્સિજન, 4 ઇલેક્ટ્રોન, 4H+. અને કેથોડની જો વાત કરીએ તો એના માટે 1 મોલ ઉત્પન્ન કરવા માટે 2H2O, 2 ઇલેક્ટ્રોન, એમાંથી બનશે હાઇડ્રોજન, બનશે 2OH-. મતલબ જે છે એ શું થઈ ગયો કે 1 મોલ ઓક્સિજન છૂટો પડવા માટે તમારે 4 ઇલેક્ટ્રોનની જરૂર પડશે, અને 1 મોલ હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડવાની છે. તો અહીંયા આપણે લખવું પડશે એનોડ જે છે એ એનોડ ઉપર પણ વાયુનું કદ જ મળવાનું છે, અને કેથોડ જે છે એ કેથોડ ઉપર પણ તમને વાયુનું કદ જ મળવાનું છે. બે ઉપર જો આપણને વાયુનું કદ જ મળશે, સમજી ગયા ને? કારણ શું છે? કારણ કે હાઇડ્રોજન અને ઓક્સિજન જે પાણીનું વિદ્યુત વિભાજનથી મળતી નિપજ છે એ બંને તો તમને શું ખબર પડશે કે એ બંને તો માત્ર કઈ પ્રક્રિયા આપે છે? એ બંને તો માત્ર પ્રક્રિયા આપવાના છે પાણીનું વિદ્યુત વિભાજન. તો હવે આપણે અહીંયા જે છે એ કદ V લખવું હોય ફોર એ ઓક્સિજન, તો સૂત્ર થઈ જશે આપણી પાસે I × T છેદમાં E ગુણ્યા 96500 ગુણ્યા RT ના છેદમાં P. હવે હું અહીંયા થોડીક વસ્તુ એડ કરીશ, બરોબર છે? કઈ એડ કરવી છે? કોષ ક્ષમતા. તો કોષ ક્ષમતા જે છે ને આપણે ત્રિરાશિ જોવા જઈએ તો ત્રિરાશિમાં એવું કહેતા હતા ને કે 100% એ આટલી નિપજ તો 85% એ કેટલી, એટલે 85 ગુણ્યા મળતી નિપજ ભાગ્યા 100. તો હું જો શોર્ટ મેથડ અપનાવવા જાઉં તો 85 ના છેદમાં શું લખી શકાય? 100. આ એની કોષ ક્ષમતા થઈ ગઈ. એટલે કે હું એને 0.85 સાથે ગુણી નાખું ને તો મને ડાયરેક્ટ જવાબ જે છે એની કોષ ક્ષમતા આધારિત જ મળવાનો છે. એટલે હવે આપણી પાસે જે કંઈ પણ ડેટા છે એ મૂકી દો. ચલો, I કેટલો આપ્યો છે? 3 એમ્પિયર. T કેટલો લેવાનો છે? 30 મિનિટ, એટલે 30 ગુણ્યા 60. R કેટલો હોય? 0.08314. T 298 ગુણ્યા 85 છેદમાં
ऑक्सीजन छे एटले इलेक्ट्रॉननो फेरफार केटलो आवशे 4 गुणिया 96 500 गुणिया दबाण 1 एने गुणिया 100 100 चलो આવી રીતના હવે આપણે જે છે એ શું કરી નાખીએ મીંડું મીંડું અને મીંડા મીંડા કેન્સલ કરી નાખીએ જે કંઈ પણ આપણી પાસે વધેલો ઘટેલો માલ છે એનું આપણે સાદુરૂપ આપીએ જવાબ મારો ડાયરેક્ટ ક્યાં આવશે 85% એટલે 9 ગુણ્યા 6 ગુણ્યા 0.08314 गुणिया 298 गुणिया 85 बराबर भाग्या 4 भाग्या 96 एनो जवाब आवे छे 0.29 लीटर। अहींया आपणी पासे जे ऑक्सीजन छे ई मळवानो छे 0.29 लीटर। ऑक्सीजन जे छूटो पड़े छे ई ऑक्सीजननुं कद आपणे 0.29 लीटर मळे छे। હવે કેથોડ ઉપર પણ વાયુ છૂટો પડે છે ઈ વાયુ જે છે ઈ કોણ છે હાઇડ્રોજન છે એટલે એનું સૂત્ર જે છે આવું થશે કે ભાઈ I * T છેદમાં E ગુણ્યા 96500 એને ગુણ્યા RT ના છેદમાં P બરાબર પણ અહીંયા પણ 85% એ જ ગોતવાનું છે એટલે આપણે 85 ના છેદમાં 100 ઈ આપણે ગુણી શકાય। હવે આપણી પાસે જે છે એ શું આવી ગયું તો કે I કેટલો લેવાનો 3 બરાબર છે સમય કેટલો લેવાનો 30 ગુણ્યા 60 એને ગુણ્યા 0.08314 ગુણ્યા 298 અને ગુણ્યા 85 છેદમાં અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થાય 2 ગુણ્યા 96500 ગુણ્યા 1 ગુણ્યા 100 એટલે આપણે જે છે એ મીંડું મીંડું અને આ બે મીંડાને કેન્સલ કરી નાખીએ। હવે આપણે હાઇડ્રોજન માટે કેટલું મળે છે એ ગોતવાનું છે તો એના માટે આપણે શું કરશું તો કે ભાઈ એના માટે પણ 9 ગુણ્યા 6 ગુણ્યા 0.08314 ગુણ્યા 298 ગુણ્યા 85 બરાબર છે ભાગ્યા 2 ભાગ્યા 96,500 એટલે આપણી પાસે જવાબ આવે છે 0.58 बराबर है एटले आपणी पासे जवाब केटलो आवे छे 0.58 लीटर। आ कोना माटे थयुं तो के आ थयुं आपणे हाइड्रोजन माटे। हवे आपणे शॉर्ट मेथडनी एक वात करीए। हवे आपणे शुं करीए शॉर्ट मेथड। हवे जो शॉर्ट मेथड जे छे एनी जो हुं वात करूं तो एनो मतलब एवो थयो के मारे अहींया हाइड्रोजन जे छे ने हाइड्रोजननुं कद हकीकतमां गोतवानी जरूर ज नहोती। આપણે ડાયરેક્ટ જ હાઇડ્રોજનનું કદ નક્કી કરી શકતા હતા। કઈ રીતે સમજો તમે બેના સૂત્ર લખ્યા બંનેના સૂત્રમાં બધા જ ડેટા સેમ હતા એક જ જગ્યા એવી હતી કે જ્યાં ડેટા અલગ પડતા હતા એક જ જગ્યા એવી હતી કે જ્યાં ડેટા અલગ પડતા હતા અને એ હતો ઇલેક્ટ્રોનનો ફેરફાર એટલે અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર તમે 4 મળતો હતો અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 મળતો હતો। तो एनो मतलब एवो थयो जेना छेद जे छे ई छेद नानो होय एनो जवाब केवो मळे वधारे। हूँ 1/4 करूं અને 1/2 करूं एनो ऑटोमेटिक मतलब एवो थयो कि मने आ जवाब केवो मळवानो छे बमणो जवाब मळवानो छे। तो अहींया हूँ 1/4 ने आधारे जो 0.29 लीटर जवाब लावुं तो स्वाभाविक रीते 1/2 ने आधारे आना करता जवाब हमेशा डबल ज मळवानो छे। એટલા માટે અહીંયા આપણને 0.58 लीटर જે છે નિપજ મળી। તો શોર્ટ મેથડ જે છે એ શું થઈ ગઈ કે ભાઈ ઓક્સિજનની જો વાત કરીએ તો અહીંયા 1/4 આવતું હતું હાઇડ્રોજનની વાત કરીએ તો અહીંયા 1/2 આવતું હતું। એટલો મતલબ એવો થયો કે હાઇડ્રોજનનું કદ જે છે એ 2 ગુણ્યા ઓક્સિજનનું કદ આપણને મળે છે। આપણી શોર્ટ મેથડ જે છે એ શું થઈ ગઈ કે ભાઈ હાઇડ્રોજનનું જે કદ છે એ હંમેશા ઓક્સિજન કરતા તો તમને બમણું જ કદ મળવાનું છે। આના કરતા ઊંધું કે મારે હાઇડ્રોજનનું કદ મળી ગયું છે ને ઓક્સિજનનું કદ જોતું હોય તો સ્વાભાવિક રીતે એના કરતા અડધું થાય। તો હાઇડ્રોજન અને ઓક્સિજન બંનેના કદ જ્યારે ગોતવાના કીધા હોય ત્યારે કોઈ પણ એકનું કદ ગોતવાનું છે પછી ઇલેક્ટ્રોનનો ફેરફારવાળો તફાવત મગજને કહેવાનું છે અને મગજને તમારે કહેવાનું કે આવી રીતના તમે શોર્ટ મેથડથી પણ જવાબ લાવી શકો। એનો મતલબ આ આખો ત્રીજો ભાગ જે છે એ તમારે ગણવાની જરૂર પડતી નથી। તમે માત્ર 2 જ બોર્ડની અંદર આનો જવાબ લાવી શકો છો।
તો આ એક પણ અગત્યની વાત હતી જે આપણે અહીંયા સમજાવેલી છે. તો હવે આપણી પાસે આજની આ 3 મેથડના દાખલા થઈ ગયા. હવે આપણે ચોથો દાખલો જે છે એ આગળ ઉપર જોઈએ. બરોબર છે. ચાલો, કોષ ક્ષમતા આધારિત આપણે જે દાખલાઓ નક્કી કરીએ છીએ એ કોષ ક્ષમતા આધારિત દાખલાઓ જે છે એની આપણે અહીંયા ચર્ચા કરેલી છે. હવે આપણે વાત કરવાની છે થોડાક આગળ ઉપર. બરોબર છે. ચાલો, એ આપણે બોર્ડ નંબર 4 માં શીખવાનું થશે. હવે આપણે બોર્ડ નંબર 4 ઉપર ફેરાડેના બીજા નિયમને આધારે જે દાખલાઓ પૂછે છે, MCQ પૂછે છે, એની જે છે એ ચર્ચા કરવાની છે કે એનું આપણને પ્રમાણ કઈ રીતના મળી શકે છે. બરોબર છે. તો જો એક આપણે ડાયરેક્ટ તો શીખેલા જ છીએ કે ભાઈ ફેરાડેના બીજા નિયમને આધારે જે છે એ વજન કેટલું મળી આપણને ખબર છે. હવે આપણે એનું મોલ પ્રમાણ જે છે એનો ગુણોત્તર જે છે એ ગુણોત્તર નક્કી કરતા શીખવાનો છે. બરોબર છે. ચાલો, અહીંયા આપણને વાત કરી છે ફેરાડેના બીજા નિયમો આધારિત. આ MCQ માં પૂછાતું હોય છે જનરલી, પણ આપણે એને શીખવું પડે. આપણને એમ કહે છે કે ભાઈ શ્રેણીમાં જોડાણ કરેલા Na+ Mg+2 અને L+3 ના વિદ્યુત વિભાજન કોષમાંથી 1 મોલ ઇલેક્ટ્રોનનો પ્રવાહ પસાર કરતા કેથોડ પર મળતા સાપેક્ષ મોલ પ્રમાણ જણાવો. જો આપણને પ્રશ્ન જે છે એ શું કીધો છે, તો કે પ્રશ્ન આવો કીધો છે કે સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમના કોષમાંથી 1 ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુતનો જથ્થો આપણે આપવાનો છે, પણ જોડાણ કેવું કરેલું છે? શ્રેણી જોડાણ કરેલું છે. એટલા માટે આપણે જોવા જઈએ તો આપણને જો પ્રક્રિયા ખબર છે કે ભાઈ કેથોડ જે છે એ કેથોડ ઉપર સોડિયમ કઈ પ્રક્રિયા આપશે, તો કે Na+1 જ્યારે એક જ ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે આપણને 1 સોડિયમ મળે. આવી રીતે મેગ્નેશિયમ +2 ની જો આપણે વાત કરીએ તો એ પણ જ્યારે એક જ ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે અડધો મોલ જ પ્રક્રિયા આપી શકે અને અડધો મોલ જ આપણને આવી નિપજ જે છે એ મળી શકે. એવી જ રીતે એલ્યુમિનિયમ +3 જો એક જ ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા આપે તો એના ત્રીજા ભાગ જેટલી પ્રક્રિયા થાય અને ત્રીજા ભાગ જેટલી જ આપણને નિપજ જે છે એ નિપજ મળવાની છે. તો આનો મતલબ જે છે એવો થઈ ગયો કે આપણે એનું સાપેક્ષ મોલ પ્રમાણ ગોતવાનું થાય. સાપેક્ષ મોલ પ્રમાણ તો એને કઈ રીતે દર્શાવશું? પસાર કરેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છેદમાં એમની સંયોજકતા જે છે એ સંયોજકતાને આધારે આપણને મળશે. એનો અર્થ એવો થયો કે હવે આપણે જે છે એ જો સાપેક્ષ પ્રમાણ જે છે એ પ્રમાણ નક્કી કરવું હોય તો આવી રીતે દર્શાવશું કે ભાઈ સોડિયમ જેમ મેગ્નેશિયમ જેમ એલ્યુમિનિયમ. તો એનો મતલબ એવો થયો કે સાપેક્ષ મોલ પ્રમાણે ઇલેક્ટ્રોન પસાર કરેલાની સંખ્યા છેદમાં સંયોજકતા. તો આપણે પસાર કરેલા કેટલા છે? 1. એની સંયોજકતા કેટલી છે? 1. છેદમાં પસાર કરેલા કેટલા છે? 1. સંયોજકતા કેટલી છે? 2. અને અહીંયા પસાર કરેલા કેટલા છે? 1. સંયોજકતા કેટલી છે? 3. તો હવે સાપેક્ષ પ્રમાણ લેવું છે એટલે આપણે જે ઘટક છે એનો લસા લેવો પડે. તો લસાની વાત તમે કરો તો 2 અને 3 નો લસા કેટલો આવે? 6. તો આપણી પાસે લસા જે છે એ કેટલો થઈ જવાનો છે? એનો 6 આપણને મળવાનો છે. એટલે આપણે હવે આનું પ્રમાણ 6 જે છે એ થાય એવી રીતના કરવાનું થશે. તો હવે આપણે જે છે એ જોઈ લઈએ કે ભાઈ સાપેક્ષ પ્રમાણ જે છે એ આપણને જે છે આવી રીતના મળશે કે ભાઈ 1/6/1 જેમ 1/6/2 જેમ 1/6/3. એટલે હવે આપણી પાસે પ્રમાણ કેટલું આવી ગયું? 6/3/2. કેટલું પ્રમાણ આવી જાય છે?
6:3:2 સાપેક્ષ પ્રમાણ જે છે એ સાપેક્ષ પ્રમાણ આપણને મળવાનું છે, બરાબર છે। તો આ આપણે એની એક શોર્ટ મેથડ જે છે એ બનાવવાની થશે। આના માટે હવે આપણે જ્યારે સાપેક્ષ પ્રમાણ બનાવવાનું હોય તો શોર્ટ મેથડ જે છે એ ડાયરેક્ટ જ લખી નાખવાની। અને શોર્ટ મેથડ જે છે એ શું હશે તો કે ભાઈ એના માટે જોવા જઈએ તો સંયોજકતાનો લસા છેદમાં સંયોજકતા। તમે જોઈ શકો છો છેલ્લે આપણને જ મળવાનો છે કે અહીંયા આપણી પાસે +1 +2 અને +3 છે, તો એ દરેકે દરેકનો જો તમે લસા લેવા જાઓ તો લસા કેટલો મળશે 6 મળવાનો છે। તો હવે આપણે જે છે એ શું કરવાનું કે જે આપણને લસા 6 મળ્યો ને એના ભાગ્યે તમારે સંયોજકતા કરી નાખવાની, એટલે ડાયરેક્ટ આપણને જવાબ જે છે કેટલો મળી જશે, જે આપણો છેલ્લો જવાબ હશે ને એ જ મળી જશે। એટલા માટે આપણે અહીંયા ફરીથી બધી મેથડ કરવાની જરૂર નથી। ઉદાહરણ તરીકે 1, 2 અને 3 નો લસા કેટલો થવાનો 6 ભાગ્યા સંયોજકતા 6/1 એટલે 6, 6/2 એટલે 3 અને 6/3 એટલે 2। મતલબ આપણને ફાઇનલ આન્સર જે છે એ આ શોર્ટ મેથડ દ્વારા મળી શકે છે। અને શોર્ટ મેથડ કઈ રીતે મળશે, સંયોજકતાનો લસા છેદમાં સંયોજકતા, બરોબર છે। ચલો તો અહીંયા આપણે જે છે એ મેથડ શીખા। હવે આ મેથડના 2-3 ઉદાહરણ જે છે એ શીખીએ। શોર્ટ મેથડનો જ ઉપયોગ કરશું, ડાયરેક્ટ જવાબ લાવવાના પ્રયત્ન કરશું, બરોબર છે। ચાલો, અને આવા MCQ જે છે એ MCQ પરીક્ષામાં પૂછાતા હોય છે, એટલે આના વિશે થોડીક તમારે વધારે ધ્યાન રાખવાનું પણ છે। આવા MCQ તમારે જેટલા બને એટલા વધારે સોલ્વ કરવાના થશે, જેથી આપણને આ મેથડ આત્મસાત થઈ જાય, કમ્પ્લીટ આપણને આના વિશે આવડી જવું જોઈએ। જેવો MCQ આપણી નજર સામે આવ્યો તેવું તરત જ મગજ જે છે એ મગજ હલાવીને સીધો જવાબ લાવવાનો, બને ત્યાં સુધી શોર્ટ મેથડ જે છે એને સમજી લેવાની। શોર્ટ મેથડ સમજી લેશો ને તો વધારે જે છે એ અનુકૂળતા રહેશે આમાં, બરાબર। ચાલો તો હવે આપણે અહીંયા 3 જુદા જુદા વિદ્યુત વિભાજન કોષ લઈ લઈએ અને આ 3 વિદ્યુત વિભાજન કોષને આધારે જે છે એ દાખલા ગણશું, બરાબર। ચાલો તો હવે આપણી પાસે જે છે એ કઈ રીતે આપણે જવાબ લાવવાનો છે એની ચર્ચા કરીએ, બરાબર। કારણ કે પસાર કરેલો વિદ્યુતનો જથ્થો દર વખતે સરખો જ રહેવાનો છે। એ પસાર કરેલો વિદ્યુતનો જથ્થો દર વખતે સમાન છે, એટલે આપણે અહીંયા કંઈ માથાકૂટમાં પડવાનું નથી। તો આપણે અહીંયા કહી દઈએ શોર્ટ મેથડ। શોર્ટ મેથડ જે છે એ શું થઈ ગયું તો કે હવે આપણે જે લસા આવવાનો છે ને, લસા સંયોજકતાનો, એના છેદમાં શું કરી નાખવાની, એની સંયોજકતા, અથવા વીજભાર પણ શબ્દ વાપરી શકો છો। અહીંયા આપણે લેવું છે પોટેશિયમ જેમ નિકલ સલ્ફેટ જેમ કોપર સલ્ફેટનું દ્રાવણ, બરાબર છે। આ દ્રાવણ જે છે એમાંથી આપણે પસાર કરવો છે, કેટલો પસાર કરવો છે તો કે 1 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો। એના પછીની જો આપણે અહીંયા વાત કરીએ તો અહીંયા આપણે વાત કરવું છે Fe+2 નું દ્રાવણ, એલ્યુમિનિયમ +3 જે છે એનું દ્રાવણ લેવું છે, અને સાથે સાથે જે છે એ Sn+2 જે છે એનું દ્રાવણ લેવું છે। તો આપણને કઈ રીતે નિપજ મળે છે, અહીંયા આપણે લિથિયમ જે છે એનું દ્રાવણ જે છે એ લેવું છે, પોટેશિયમ જે છે એનું દ્રાવણ લેવું છે, એલ્યુમિનિયમ જે છે એનું પણ દ્રાવણ લેવું છે। તો આ દરેકમાંથી જ્યારે સમાન પ્રમાણમાં વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો દરેકે દરેકના જે સાપેક્ષ પ્રમાણ જે છે એ સાપેક્ષ પ્રમાણ કઈ રીતે મળશે એ નક્કી કરવું છે। તો સાપેક્ષ પ્રમાણ નક્કી કરવા માટે શોર્ટ મેથડ, કેમ કે આ બધું MCQ માં પૂછાશે, તો એના માટે તમારે પોટેશિયમ જેમ નિકલ +2 જેમ કોપર +2 મેળવવાનું હોય તો અહીંથી મને ખબર પડી જશે કે આ 1, આ 2 અને આ 2 એમનો લસા જે છે એ લસા કેટલો થશે તો કે 2 જ થવાનો છે। એનો મતલબ શું થઈ ગયો, 2/1 જેમ 2/2 જેમ 2/2। હવે મારી પાસે ફાઇનલ આન્સર જ આવી જશે, એટલે કે 2/1/1, બરોબર। આ થોડું ધ્યાન રાખવાનું, કેમ કે આપણે ભરતા જવાબ ઓપ્શનમાં આપેલા હોય, આપણે જે છે એ ભરતા જવાબ લખેલા જ આપણને સાચું જ લાગતું હોય, પણ સાચી મેથડથી દાખલો ગણશો તો જ આપણને મળશે। અહીંયા તમને 1/2 પણ આપેલું હોય, તો અહીંયા તમે ગોટે ના ચડો, એટલે આપણે શું યાદ રાખવાનું, લસાના છેદમાં સંયોજકતા। હવે આ 3 ઘટક જે છે એનું આપણે સાપેક્ષ પ્રમાણ જે છે એ જો નક્કી કરવાનું થાય તો અહીંથી જ મને ખબર પડી જશે ને
2 3 અને 2 આમનો લસા તમે લેવા જાઓ તો એ હંમેશા કેટલો મળે 6। તો એનો મતલબ એવો થયો કે હવે મારે Fe+2 એલ્યુમિનિયમ +3 અને Sn+2 નું જો સાપેક્ષ પ્રમાણ નક્કી કરવાનું થાય તો 6/2 જેમ 6/3 જેમ 6/2। તો હવે મારી પાસે જે ફાઇનલ આન્સર આવી જવાનો છે એ છે 3/2/3। આ આપણી પાસે એનું સાપેક્ષ પ્રમાણ જે છે સીધું જ મળી જશે ડાયરેક્ટ। હવે એવી જ રીતે આમની વાત કરીએ તો 1 1 અને 3 તો આમનો તમે લસાહ જોવા જાઓ તો લસા કેટલો થાય 3। તો હવે આપણી પાસે લિથિયમ +1 છે, પોટેશિયમ +1 છે અને એલ્યુમિનિયમ +3 છે। તો આનું સાપેક્ષ પ્રમાણ નક્કી કરવાનું થાય તો 3/1 3/1 3/3 એટલે કે ફાઇનલ આન્સર આપણો થઈ જશે 3/3/1। કેટલો થઈ જવાનો છે 3/3/1। તો અહીંયા આપણને આવા ફેરાડેના નિયમ આધારિત આવા MCQ જો પૂછાય તો MCQ વિશે પણ ખબર હોવી જોઈએ, ખ્યાલ આવી જશે। તો અહીંયા આપણે તમામ પ્રકારના ફેરાડે જે છે એ ફેરાડેના દાખલાઓ જે છે એની પણ માહિતી જે છે એ આપેલી છે। ફેરાડેના પ્રથમ નિયમ આધારિત, ફેરાડેના બીજા નિયમ આધારિત અને સાથે સાથે હવે આપણે જે છે એ આ ફેરાડે જે છે એની વસ્તુ પણ કમ્પ્લીટ કરેલી છે। તો આવતીકાલે પાછા નવા ટોપિક સાથે મળીએ, બરોબર છે, ચાલો।